તો સતત વરસાદે લોકોની મુશ્કેલી વધારી દીધી છે। અમદાવાદમાં સતત વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ભારે વરસાદથી વેપાર ધંધા પર મુશ્કેલી સર્જાઈ। રેસ્ટોરન્ટની જગ્યાએ પાણી ભરાતા ભારે હાલાકી। ખુલ્લી જગ્યામાં પડેલા ખુરશી અને ટેબલો પાણીમાં ગરકાવ થયા। અમદાવાદમાં મોડી રાતથી પડેલા વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અનેક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે, બેટમાં ફેરવાયા છે વિસ્તારોને। તેમાં એ બોપલ, ઘુમા સહિતના વિસ્તારોની હાલત જે છે કપરી જોઈ શકાય છે। ક્લબ 7 વિસ્તારની અંદર એ પાણી જે છે એ ભરાયા છે, રસ્તાઓ બેટમાં ફેરવાયા અને તેની સાથે સાથે એ વાહન વ્યવહારની સાથે અહીંયા જોઈ શકાય છે કે લોકોના વેપાર ધંધા ઉપર પણ અસર સર્જાઈ છે। આ જે રેસ્ટોરન્ટ છે, નાના આ પ્રકારના એ ઠેલાઓ, દુકાનો આવેલી છે, તે જગ્યા ઉપર આ ખુરશી, ટેબલો એ પણ અહીંયા પાણીમાં ગરકાવ જે છે એ જોવા મળી રહેલા છે, જેના કારણે આ જે જગ્યા જે છે એનો વેપાર જે છે આજે બંધ જોવા મળી રહ્યો છે। તેની સાથે સાથે આસપાસના એ બીજા એ ખાણીપીણીની જગ્યા હોય કે પછી એ કાર શોપ હોય કે પછી એ બીજા વેપાર ધંધા, એ લારી ગલ્લા જે છે ત્યાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। કારણ કે રસ્તાઓ બેટમાં ફેરવાતા આસપાસના ખેતરો અને જગ્યા એ પણ બેટમાં ફેરવાયા છે અને જ્યાં જુઓ ત્યાં એ પાણી જે છે એ નજર પડી રહ્યા છે અને માટે આ વિસ્તાર જે છે એ સૌથી વધારે પ્રભાવિત હાલ દેખાઈ રહ્યો છે અને તેના કારણે એ વાહન વ્યવહાર ઉપર અસર, સાથે વેપાર ધંધા ઉપર અસર। અને હજુ પણ જ્યારે એ રેડ એલર્ટ છે અમદાવાદમાં, ત્યારે આ વિસ્તારની હાલત શું બનશે એ પણ આંકલન લગાવવું અઘરું છે। પરંતુ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે ડ્રેનેજ સિસ્ટમ યોગ્ય થાય, લોકોને રાહત મળે। પોલીસ મદદ કરી રહી છે પરંતુ તંત્ર પણ મદદ કરે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદમાં રેડ એલર્ટ અને આ બધાની વચ્ચે સાવધાન રહેજો, સાવચેતી રાખજો, કારણ કે જુઓ સવારે જે 3 કલાક વરસાદ વરસ્યો તેમાં અમદાવાદના હાલ બેહાલ થઈ ગયા છે। દરેક રસ્તાઓ કે જ્યાંથી સામાન્ય નાગરિકો પસાર થતા હોય છે સંપૂર્ણપણે બંધ હતા અને તેના કારણે તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। હેવી વ્હીકલ ચાલકો છે તે તો ત્યાંથી નીકળી ગયા હતા, પરંતુ જે 2 વ્હીલર ચાલકો છે તેમને પારાવાર મુશ્કેલી, ધક્કા મારવાની ફરજ પડી હતી, ગાડીઓ બંધ પડી હતી। વરસાદી સ્થિતિ વચ્ચે લોકોના વેપાર ધંધા ઉપર અસર સર્જાઈ છે। આ પાછળના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં ટેબલ, ખુરશીઓ, એ ખુલ્લી જગ્યા પાણીમાં ગરકાવ, ખેતરો એ પાણીમાં ડૂબી ગયા છે, રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, એ વિસ્તાર બેટમાં ફેરવાયો છે। આ સેલા વિસ્તાર છે, ઘુમા વિસ્તાર આપણે જોયો અને સેલા વિસ્તારની આ વાત જ્યારે આવે ત્યારે ત્યાં પણ એ સ્થિતિ છે। ત્યારે લોકો સાથે આપણે વાત કરીશું। શું કહેવું છે આ જે વરસાદની અસર કેવી, ક્યારથી પાણી ભરાયા છે? 8-9 વાગ્યાના પાણી વરસાદ ચાલુ છે, એક જ ધારો પાણી ભરાઈ ગયા હતા। ક્યાં સુધી આ એટલે તમારે આ વર્ષે જ પાણી ભરાયું છે કે દર વર્ષે? ના, આ વર્ષે જ છે। આ વર્ષે? હા, આ વર્ષે। બીજી શું તકલીફ પડે છે? બીજે પાણી ભરાણું જો તમે આ તકલીફ છે, રસ્તા ઉપર પણ પાણી છે, ધંધામાં રસ્તામાંથી આ બધું એક પાણી ભરાયું બધે। કોર્પોરેશનને શું કહેશો, ઓડાને શું કહેશો? એ કામગીરી ચેક કરવી પડે ને એમને, વરસાદ આવ્યા પહેલા। આપનું શું કહેવું છે? આપનું એ જ કહેવું છે સર કે આ લોકો પાણીની નિકાલ કેમ નથી કરતા? પાણી ક્યાંક તો ગટર લાઈન તો હોવી જોઈએ ને, તો આ પાણી એટલું તાત્કાલિક કેમ ભરાણું? સવારે 8 વાગ્યાથી વરસાદ ચાલુ છે તો આ પરેશાન અમે એક લોકો નથી થતા, બધા ધંધાદારી, બધા ગાડીઓવાળા, વાહનોવાળા, જુઓ તમે જુઓ કેવું ટ્રાફિક છે, તમે જુઓ। એટલે બધાને તકલીફ છે, ટ્રાફિક છે અને વેપાર ધંધાને પણ અસર છે। ત્યારે જોવાનું રહે છે કે આ રાહત ક્યારે મળે છે। કેમેરામેન અમિત સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।